ટીઆરપી ગેમ ઝોનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે 25નું મંગળવારના આપવામાં આવ્યું છે એલાન બપોર સુધીનું, એમાં એ દ્વારા રાજકીય રીતે અમે કોઈ ઓલી રીતે નથી, પણ જે અત્યારે જે બનાવ બનેલ છે અને એ અઘટિત બનેલ છે અને આટલા લોકો સફળ થયા છે અને આટલા લોકોના મૃત્યુ થયા છે, તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે. એને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે. કેટલા વેપારીઓ બજારમાં? અમારે 250 થી 300 દુકાન ત્યાં ધરાવીએ છીએ. કેવી રીતના બંધ પાડશો? આખો દિવસ? ના, અમે અડધો દિવસ બપોરે અમે 12 વાગ્યા સુધીનું, કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડો વાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે 12 વાગ્યા સુધીનું એલાન આપેલ છે અમારા લોકોનું. અમારા સાથે નથી વાત થઈ, એ લોકોએ સાથે વાત કરેલી હોય, એ લોકો પોતે જ રૂબરૂ ગયેલા. બહુ જૂની બજાર, વર્ષો જૂની. કેટલા વેપારીઓ તેમની સાથે આપની સાથે જોડાયેલા છે? કેટલા વર્ષો જૂની અહીંયા દુકાનો છે? મોસ્ટ ઓફ તમે સમજો ને કે પરા બજારનો જે યુગ છે એ સ્ટાર્ટિંગ જ ત્યાં થયેલ છે કે પરા બજારનું હાથ સમાજ એ કહેવાય કે જે લાખાજીરાજ રાજા હતા એ સમયથી ત્યાં દુકાનો આવેલી છે અને હજી પૌરાણિક દુકાનો ત્યાં તમને જોવા મળે. હવે બધા ન્યૂ બિલ્ડિંગ થતા જાય છે ધીરે ધીરે, પણ ત્યાં જૂનામાં જૂની પરા બજારના દાણાપીઠ દુકાન બજાર જ છે. ત્યાંથી બધો સ્ટેટ વખતની આ બધી છે. શા માટે આપને એવું લાગ્યું કે આપણે આ બંધના સમર્થનમાં સાથ આપીએ? સમર્થનમાં એટલા માટે કે જે આ રાજકોટ ખાતે આવો બનાવ બનેલ છે અને આ અઘટિત બનાવ કોઈ દિવસ કોઈ પણને સહન ન થાય એવો બનાવ છે અને આટલા નિર્દોષ માણસો જે મરી ગયા છે એના માટે અમને ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમારા બધા એસોસિએશનના સભ્યો, કારોબારી સભ્યો, ત્યાં વેપારી મિત્રો, એને ખૂબ જ અમને લાગણી દર્શાવી છે કે ભાઈ આના સામે આપણો સખત વિરોધ, અમે આપેલા બી સખત વિરોધ કર્યો હતો અને એ અમારા 2 મિનિટ મૌન પાડીને અમે દાનપૂન કરીને અમારો વિરોધ દર્શાવ્યો હતો. પણ આ જે કોંગ્રેસ સમિતિ દ્વારા જે એલાન આપ્યું તો અમે અમારી પાસે કોંગ્રેસવાળા આવેલ અને એમે કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં, આ બાબતમાં અમારે તો આમાં ન્યાય મળે એ બાબત છે. અમારે રાજકીય કોઈનું લેવા દેવાય ન હોય, પણ આનો ન્યાય મળવો જોઈએ અને ન્યાય પણ એવી રીતે હું તો કહું છું કે મારા મતે એવું થવું જોઈએ કે જે લોકો કૌભાંડ કરીને પૈસા મેળવી ગયા છે એ બધા પાસેથી પાછા મેળવી અને આ લોકોને બધાને વળતર ચૂકવો એવી અમારી લાગણી છે.